કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સમુદાય કમ્યુનિટી. આ સુવિચાર મેં એટલે કે દિનેશ દુધિયાએ ખૂબ જ સારી રીતે લખ્યો છે. સમુદાય કમ્યુનિટી. જે સમુદાયમાં દરેક વ્યક્તિના ભલાઈ વિશે વિચારવામાં આવે છે, તેની ઉપર કામ કરવામાં આવે છે, તે સમુદાય, તે કમ્યુનિટી સાચી કમ્યુનિટી છે, સાચો સમુદાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ અને સીધી છે. આપણે આજકાલ આપણા સમાજમાં, આપણા સમુદાયમાં ઘણીવાર જોઈએ છીએ કે જે સમુદાયમાં, જે કમ્યુનિટીમાં જે ટોચના લોકો હોય છે, તેઓ મોટાભાગે પોતાના જ ગ્રોથ ઉપર ધ્યાન આપતા હોય છે અને પોતે જ આગળ વધતા હોય છે. જો તે લોકો જરા એવું વિચારે કે જો પોતે આગળ આવ્યા છે અને પોતાના સમુદાયના લોકોને પણ આગળ લાવવાનો વિચારે, જ્યાં કોઈ સમુદાયમાં કોઈ ગ્રોથ કરવામાં અટકી રહ્યું છે, કંઈ અડચણ આવી રહી છે, કોઈ સલાહની જરૂર છે, કોઈ મદદની જરૂર છે, તો આ લોકો તે લોકોને સલાહ પૂરી પાડે, મદદ પૂરી પાડે, તો બની શકે કે જેનો ગ્રોથ અટકી ગયો છે, જે સસ્ટેન થઈ ગયો છે, તે પણ ધીરે ધીરે આગળ વધી શકે. અને જ્યાં કોઈને કંઈ સલાહની જરૂર છે, જ્યાં જોઈને કોઈને કંઈ બીજી કંઈ જરૂર છે, તે હંમેશા એકબીજાને મદદ કરવા માટે લોકો તૈયાર હોય, તો આ જે સમુદાય છે તે સમુદાય ખરેખર સાચું અને સારું સમુદાય છે. આપણે ઘણા નસીબદાર કહેવાઈએ જો આપણને આવું સમુદાય મળે તો બહુ જ સારું કહેવાય. અને આવું સમુદાય ના હોય તો આપણે બધાએ ભેગા થઈને આવું સમુદાય બનાવવું જોઈએ. આ સમુદાયમાં દરેક વ્યક્તિના ગ્રોથ ઉપર, દરેક વ્યક્તિના વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવવું જોઈએ. જ્યાં કોઈનું ક્યાંય અટકે છે, થોડા સમય માટે અટકી ગયું છે, કંઈક કારણથી અટકી ગયું છે, તો તે વ્યક્તિને સમજાવીને જ્યાં અટકે છે ત્યાં તેને મદદ કરીને જો તેનો હાથ ખેંચવામાં આવે તો તે માણસ પણ ખૂબ જ સરસ મજાનો ગ્રોથ કરી શકે છે અને આગળ વધી શકે છે. જે આ પદ્ધતિ છે, જે આ સમુદાય છે, આ સમુદાય જ ખરેખર સારું અને સાચું સમુદાય છે. અને આપણે આવા એક સમુદાયની કલ્પના કરવી જોઈએ અને આવું એક સમુદાય બનાવવું જોઈએ. થેન્ક યુ.